અમદાવાદના ભાડજ ગામમાં આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે ગોવર્ધન મહોત્સવનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે આસ્થા શ્રદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરાઈ અને ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। હજારો કૃષ્ણ ભક્તોએ ગોવર્ધન પર્વતની પૂજા આરતી સાથે અન્નકૂટના દર્શન કર્યા હતા। શ્રી કૃષ્ણને 1008 પ્રકારના શુદ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જે વ્યંજન પ્રસાદ કૃષ્ણ ભક્તોએ આસ્થા શ્રદ્ધા સાથે સ્વીકાર્યો હતો। શ્રી ગોવર્ધન પૂજા મહોત્સવ ઉજવણી આપણે ઉજવી રહ્યા છે, જે નિમિત્તે ભગવાન કૃષ્ણે ઇન્દ્રના પ્રકોપને શમન કરવા માટે વૃંદાવનના વ્રજવાસીઓના રક્ષણ હેઠળ એક નાનકડી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડીને બધા વ્રજવાસીઓની રક્ષા કરી છે। તો જેમ ભગવદ્ ગીતામાં કહેવાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતા અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માન્યમ સૃજામ્યહમ। એટલે ભગવાન જ્યારે પણ અધર્મ થતું હોય છે, એમના ભક્તોની રક્ષા કરવા માટે સ્વયં પ્રકટ થતા હોય છે, અને એટલા માટે આ ગોવર્ધન પૂજાની ભવ્ય ઉજવણી મંદિરમાં કરવામાં આવી છે।